આજની રેસીપી એવી છે જે ઝડપથી બની જશે, કુકરમાં બની જશે, સૌને ઘરમાં ભાવશે, શિયાળામાં મળતા શાકભાજીમાંથી બનશે, પ્લસ ડિનર કે લંચમાં ક્યારેય પણ તમે બનાવી શકો એવો આજે આપણે લીલવાનો પુલાવ બનાવીશું. તો પુલાવ તો બહુ બધા ખાધા હશે, પણ એકવાર આવી રીતે પુલાવ બનાવશો તો તમને ખૂબ જ ભાવશે અને રૂટીન મસાલા, રૂટીન શાકભાજીથી બની જાય છે. તો અહીં આદુ મરચાં, લસણ, ડુંગળી સાથે એક મોટી વાડકી મેં લીલવા લીધા છે. શિયાળામાં ખૂબ સારા મળતા હોય છે. સાથે 2 ડુંગળી, 2 ટામેટાં, 2 નાના બટાકા, એક મેં ગાજરનો નાનો ટુકડો લીધો છે. તો હવે આપણે જે શાકભાજી છે એ બધાને કટ કરી લઈશું. તો અહીં ડુંગળી, મરચાં, આદુ, લસણ છે એને આપણે આ રીતે ચોપરમાં ચોપ કરી લઈશું. 2 ટામેટાં છે એની મેં કચરી પ્યુરી બનાવી લીધી છે અને ગાજર છે અને બટાકા છે એને આપણે કટ કરી લઈશું. આ સાથે તમને ભાવતા કોઈ પણ તમે વેજીટેબલ્સનો ઉપયોગ અહીં કરી શકો છો, જેમ કે ફ્લાવર છે, ફણસી છે, દરેકનો ઉપયોગ તમે કરી શકો. તો હવે વઘાર માટે 2 થી 3 ચમચી તેલમાં અડધી ચમચી જીરું નાખ્યું. જીરું તતડે એટલે 1 તમાલપત્ર, 2 ટુકડા તજના, 2 થી 3 લવિંગ, સાથે આપણે 1 સૂકું લાલ મરચું એડ કર્યું છે અને હવે અંદર અડધી ચમચી હિંગ એડ કરીશું અને 1 મોટી ચમચી ભરીને મેથીનો મસાલો એડ કરીશું. તો અડધી ચમચી હળદર એડ કરીશું અને હવે એની અંદર જે આદુ, મરચાં, લસણ અને ડુંગળી છે એને ક્રશ કર્યા છે એને અંદર એડ કરી દઈશું અને બધું થોડું હલાવી અને ગેસને થોડો સ્લો કરી અને સાંતળવા દઈશું. તેલ છૂટું પડે થોડું એવું લાગે ત્યારબાદ આપણે એની અંદર ટામેટાની પ્યુરી અથવા તો અધકચરા વાટેલા જે ટામેટાં છે એને એડ કરી દઈશું અને હવે આપણે એને મિક્સ કરી દઈશું. ચપટી મીઠું નાખી અને એને ચડવા દઈશું અને ફરીથી જ્યારે તેલ છૂટું પડે ત્યારબાદ આપણે એની અંદર બધા વેજીટેબલ્સ એડ કરીશું. તો અહીં જે આચાર મસાલો આપણે એડ કર્યો છે જરૂરથી એડ કરજો, એ ખૂબ જ ટેસ્ટી બનાવે છે આપણા દેશી પુલાવને. બસ આ બધાને 2 મિનિટ આપણે સાંતળીશું અને ત્યારબાદ એની અંદર આપણે પલાળેલા ચોખા છે જે 10 થી 15 મિનિટ મેં પલાળી રાખ્યા છે એ એડ કરીશું. એના પહેલાં મસાલામાં અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું તીખું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, સાથે અડધી ચમચી ગરમ મસાલો મેં એડ કર્યો છે, જેનાથી આ જે પુલાવ છે એ ખૂબ ટેસ્ટી બને છે. અહીં તમે ભાજી પાવનો મસાલો પણ એડ કરી શકો છો. બસ હવે આપણે એની અંદર ચોખા એડ કરી દઈશું. તો જે ટામેટાં એડ કર્યા બાદ જ્યારે તેલ છૂટું પડે ત્યારબાદ જ આપણે અંદર જે ચોખા છે એડ કરીશું. અહીં બાસમતી ચોખા મેં નથી લીધા, અહીં ગુજરાત 17 જે રૂટીનમાં ઘરમાં વાપરે છે એ જ ચોખાનો મેં અહીં ઉપયોગ કર્યો છે અને ચોખા ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું. તો અહીં મારા ચોખા જૂના છે એટલે એ છૂટો જ બનશે મારો પુલાવ. લાસ્ટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને પછી થોડો એક ઉભરો આવે મતલબ કે ઉકળે ત્યારબાદ આપણે એને ઢાંકણ ઢાંકી મીડિયમ ટુ ફાસ્ટ ગેસે 3 સીટી વાગે ત્યારબાદ કુકર ઠંડુ થયા પછી કુકરને ખોલીશું અને એની અંદર 2 ચમચી આપણે ચોખ્ખું ઘી એડ કરીશું અને એની અંદર આપણે અડધું લીંબુ લીધું છે એનો રસ એડ કરીશું. થોડા કોથમીરના પાન પણ અંદર એડ કરીશું. તો આ એક ટાઈપનો આપણો દેશી પુલાવ છે એટલે એની અંદર બટરને બદલે મેં ઘી લીધું છે. તો આ રીતે આપણે ધીમે રહીને એને હલાવીશું તો એકદમ છૂટો આપણો પુલાવ બનીને રેડી થયો છે. ખૂબ ટેસ્ટી લાગે છે અને જલ્દીથી બની પણ જાય છે. તો આ પુલાવને મેં દહીં સાથે સર્વ કર્યો છે, દહીં અને ડુંગળી સાથે, કેમ કે આ દેશી પુલાવ છે તો દહીં સાથે સરસ જ લાગશે અને તમે કઢી સાથે પણ એને એન્જોય કરી શકો છો. તો બસ ખૂબ ઝડપથી બની જાય એવો આપણો લીલવાનો પુલાવ બનીને રેડી છે. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.